યાર બેઠા બેઠા પેટની ચરબી વધી ગઈ છે. હવે ઘણા લોકોને અત્યારે આ સમસ્યા થતી હશે, ને ખાસ કરીને સ્ત્રીઓ કરતા પુરુષમાં પેટની ચરબી વધી જવી, પેટ વધી જવું, આ બધી સમસ્યા વધારે જોવા મળે છે. હવે અત્યારે લગભગ લોકો પોતાનું વજન ઓછું કરવાના ચક્કરમાં છે. એવામાં પણ જે પુરુષો છે એ ખાસ કરીને પોતાની જે પેટની ચરબી છે એ ઉતારવાનું વિચારી રહ્યા છે, પરંતુ જે ચરબી છે એ ફટાફટ નથી ઉતરતી. કારણ કે એવું કહેવાય છે કે પુરુષોમાં જે પોતાનું શરીર છે એ બધી જગ્યા પરથી વજન પહેલા ઉતરે છે, અને જે પેટની ચરબી છે એનું વજન સૌથી છેલ્લે ઉતરે છે. હવે જે આ પેટની ચરબી છે એના કારણે જે પુરુષો છે એ બીમાર પણ પડી શકે છે, પરંતુ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે ઘરે બેઠા આરામથી 5 ઘરેલું નુસ્ખા અજમાવીને 1 મહિનાની અંદર જ આ જે પેટની ચરબી છે તેને આરામથી ઓગાળી શકો છો. હવે ક્યાં છે 5 ઘરેલું નુસ્ખા એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે, અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર, ને મારું નામ છે મેઘા. હવે આજના વિડીયોમાં આપણે પુરુષમાં જેટલી ચરબી જમા થાય છે તેના વિશે વાત કરી લઈએ. તો જેમ જેમ પુરુષોનું ઉંમર વધે છે એવી રીતના તેમની અંદર ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ પણ વધે છે, અને આને જ કારણે તેમનું જે મેટાબોલિઝમ છે એ ધીમું પડતું જાય છે, અને આ જ કારણે તેમની પેટની આસપાસ જે વધારાની ચરબી છે એ જમા થવા લાગે છે. આટલું જ નહીં, જે પુરુષો છે એ આખા દિવસ ઓફિસમાં બેસીને કામ કરે છે, જે પુરુષો આખા દિવસમાં વધારે પડતા દારૂનું સેવન કરે છે, વધારે પડતા મસાલાવાળા અથવા તો તળેલા ખોરાકનું સેવન કરે છે ને, એમના પેટની ચરબી પણ વધારે વધે છે. અને આ ચરબી વધવાની સમસ્યાને કારણે પુરુષો બીમાર પણ પડી શકે છે, અને હાર્ટ એટેકનો ખતરો પણ તેમનામાં વધી શકે છે. તો પ્રશ્ન એ થાય કે આ જે પેટની ચરબી છે એને આપણે ઘરે બેઠા કેવી રીતે ઓછી કરવી? તો આના માટે તમે 5 નુસ્ખાઓ અજમાવી શકો છો, જેમાંથી પહેલું છે અળસીના બીજ. હવે એવું કહેવાય છે કે જે અળસીના બીજ છે એમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, અને તેના જ કારણે જો તમે અળસીના બીજ ખાઓ છો તો તમારું જે પેટ છે એ લાંબો સમય સુધી ભરેલું રહે છે, અને તમને ભૂખ ઓછી લાગે છે. આટલું જ નહીં, તેના કારણે જે હોર્મોન છે એ પણ સંતુલિત થઈ જાય છે. એટલા માટે દરેક પુરુષો જે આ અળસીના બીજ છે એ ચટણી, દહીં અથવા તો સ્મૂધીમાં મિક્સ કરીને આરામથી ખાઈ શકે છે, અને 1 મહિનાની અંદર જ તમારું જે વધેલી પેટની ચરબી છે એ ઓછી થવાની તમને શરૂઆત દેખાઈ જશે. બીજો નુસ્ખો છે આમળાનું જ્યુસ. એવું કહેવાય છે કે આમળાનું જ્યુસ આપણા શરીરમાંથી જેટલા પણ ઝેરી તત્વો છે ને તેને દૂર કરે છે, અને લીવરને ડિટોક્સિફાઈ કરવામાં પણ મદદ કરે છે. એટલા માટે જે પુરુષો છે એમને સવારે ઉઠીને આમળાનું જ્યુસનું સેવન કરવું જોઈએ, અને ખાસ કરીને એ પીવાથી તમારી અંદર જે ફેટ મેટાબોલિઝમ છે એને પણ નિયંત્રણ કરવામાં મદદ કરશે. આટલું જ નહીં, ત્રીજો નુસ્ખો છે મેથીનું પાણી અથવા તો મેથીના દાણા. એવું કહેવાય છે કે સવારે ઉઠીને તમે નાસ્તામાં મેથીના દાણાનું પાણી અથવા તો મેથીના દાણાની જે પેસ્ટ છે તેને બનાવીને ખાઈ લો છો ને તો પણ તમારું વજન જે છે ફટાફટ ઉતરી શકે છે. આટલું જ નહીં, મેથીના દાણા ખાવાથી શરીરની થર્મોજેનેસિસ પ્રક્રિયા એટલે કે ગરમીનું ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ ઝડપથી વધે છે, અને આને કારણે પેટની ચરબી પણ ઓછી થાય છે. ચોથો નુસ્ખો છે તજની ચા. એવું કહેવાય છે કે તજની ચા પીવાથી જે વધારાની કેલરી છે એ બર્ન થઈ જાય છે, અને આપણા પેટની ચરબી ફટાફટ ઓછી થઈ જાય છે. તો પ્રશ્ન એ થાય કે આ જે તજની ચા છે એ આપણે ક્યારે પીવી જોઈએ? તો ખાસ કરીને એવું કહેવાય છે કે બપોરે જમી લીધા પછી તમે આ તજની ચાનું સેવન કરી શકો છો. આનાથી પુરુષોને જે શરીરમાં ઘણો ફાયદો મળી શકે છે. અને પાંચમો અને છેલ્લો નુસ્ખો છે અશ્વગંધા. હવે જે અશ્વગંધા છે આપણા શરીરમાં સ્ટ્રેસનું લેવલ ઘટાડે છે. આટલું જ નહીં, જે ચરબી છે એને પણ ઘટાડવામાં મદદ કરે છે, અને આ સાથે સાથે શરીરમાંથી કોર્ટિસોલ હોર્મોનનું સ્તર પણ ઘટાડે છે. આટલું જ નહીં, અશ્વગંધા પુરુષના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન સ્તર પણ વધારે છે, અને પેટની ચરબી ઘટાડવા માટે દરરોજ સુવાના અડધા કલાક પહેલા અશ્વગંધાની ચા પીવી જોઈએ. ટૂંકમાં 5 નુસ્ખા અજમાવી લેશો તો તમે 1 જ મહિનાની અંદર જે પેટની ચરબી છે તેને ઓગળતા જોઈ શકો છો, અને તમારું જે વજન છે એ પણ કંટ્રોલમાં આવી જશે. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે આ જે ઘરેલું નુસ્ખા છે એ ત્યારે જ તમારા શરીરને અસર કરે છે જ્યારે તમે રેગ્યુલરપણે એટલે કે નિયમિતપણે તેનું સેવન કરો છો અને તેને ફોલો કરો છો. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે, અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો, અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.